નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો અફઘાનિસ્તાનમાં ભૂકંપનો આંચકો। અફઘાનિસ્તાનમાં ધરાધ્રુજી ઉઠી છે। મળતી માહિતી મુજબ અફઘાનિસ્તાનમાં મોડી રાત્રે 1:12 ભૂકંપનો આંચકો અનુભવાયો છે। રિક્ટર સ્કેલ ઉપર તેની તીવ્રતા 4.3ની માપવામાં આવી હતી। મોડી રાત્રે આવેલા આ ભૂકંપથી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે। ઉલ્લેખનીય છે અફઘાનિસ્તાનમાં 30 મિનિટમાં બીજા 2 પણ ભૂકંપના આંચકા નોંધાઈ ગયા છે। अन्य महत्वना समाचार की बात करिए तो ईरान ब्लास्ट में मृत्यु आंक 103 आसपास पहुंची गयो है। ईरानना करमान इस्लामिक रिवोल्यूशनरी गार्ड कोर्प्सना जनरल कासिम सुलेमानी कबर पास भयानक ब्लास्ट थयो हतो। आ बनावमां मृत्यु आंकनो आंकड़ो वधीने 103 पर पहुंच्यो है, ज्यारे घायलोनी संख्या 130 नोंधाई रही है। उल्लेखनीय है कि ब्लास्ट में मृत्यु आंक वधवानी शक्यताओं ईराननी मीडियाए दर्शावी है। अन्य महत्वना समाचार की बात करिए तो राज्य में शीतलहर ठंडीનું જોર યથાવત। हाल राज्य में कड़कड़ती ठंडीનો अनुभव लोग કરી રહ્યા છે। राज्यના ઘણા શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયેલો જોવા મળ્યો છે। કચ્છનું નલિયા 8.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14.5, ગાંધીનગરમાં 13 ડિગ્રી સુધી નોંધાઈ ગયું છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યમાં 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં અને ઠંડી પણ યથાવત રહેશે। તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।